ઉત્કર્ષ વિદ્યાલયમાં બસ ડ્રાઈવરો સાથે કથિત ભ્રષ્ટાચાર અને વિવાદ 15 ડ્રાઈવરોને છૂટા કર્યા। મહેસાણા પાલનપુર હાઈવે પર મોટી દાઉ પાટિયા પાસે આવેલી ઉત્કર્ષ વિદ્યાલયના સંચાલક મંડળ અને પ્રિન્સિપાલ સામે શાળાના જ બસ ડ્રાઈવરો દ્વારા ગંભીર આક્ષેપો સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે। આ ઘટનાથી શૈક્ષણિક વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે। ડ્રાઈવરોના આક્ષેપ અનુસાર તેઓને માસિક 11,900 રૂપિયા પગાર આપવામાં આવે છે, પરંતુ 15,000 રૂપિયાની સ્લીપ પર સહી કરાવવામાં આવે છે। ડ્રાઈવરોએ આને મોટો ભ્રષ્ટાચાર ગણાવ્યો છે અને તેની તપાસની માંગ કરી છે। વધુમાં વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે વપરાતી બસોના 15 ડ્રાઈવરોએ પગાર વધારાની માંગ કરી ત્યારે તેમને છૂટા કરી દેવામાં આવ્યા છે। આ ખાલી જગ્યાઓ માટે નવા ડ્રાઈવરોની ભરતીની જાહેરાત પણ કરવામાં આવી છે, જેના કારણે ભારે વિવાદ સર્જાયો છે। શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષા અને પરિવહન વ્યવસ્થા પર આની અસર પડી શકે છે। આ મામલે સ્થાનિક વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે। ઉત્કર્ષ વિદ્યાલય અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યું છે, જેમાં વિદ્યાર્થીઓની મારપીટના કેસ સામેલ છે। આ સમગ્ર મામલે વધુ તપાસ અને સત્તાવાળાઓની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે। આવી ઘટનાઓ શિક્ષણ સંસ્થાઓમાં કાર્યરત કર્મચારીઓની સ્થિતિ અને વ્યવસ્થાપન પર સવાલ ઊભા કરે છે। તમારું નામ જણાવજો અને મુખ્ય શું સમસ્યા હોય? મારું નામ છે પટેલ શૈલેષભાઈ અંબાલાલ અને અમે ઉત્કર્ષ વિદ્યાલયના અંદર નોકરી કરીએ છીએ, બધા ડ્રાઈવર તરીકે ફરજ બજાવીએ છીએ। અને આમાં અમારો પગાર હતો 15,000 હતો, પણ અમને 11,800 ઉપર સહી કરાવે છે અને અમારા ડ્રાઈવરોમાંથી આ બધા છૂટા કરવા માગે। હારે 15 વર્ષથી અમે નોકરી કરીએ છીએ બધા। શું કારણે છૂટા કરવા માંગે? એટલે અમે પગાર વધારો માગ્યો એ કારણથી અમને છૂટા કરવા માગે। કેટલા ડ્રાઈવરો છો તમે? અમે 15 ડ્રાઈવરો છીએ બધા। અને જોડે કેટલા કંડક્ટરો છો? અમારા જોડે 3 કંડક્ટરો જ અમને આપેલા છે અને એ સાફ સફાઈ પૂરતા જ, અમારી બસમાં કોઈ કંડક્ટર આવતો નથી। આ બાબતે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? આ બાબતે અમે શિક્ષણ ખાતામાં આપી છે, કલેક્ટર સાહેબની ઓફિસે આપવાનું છે અને જિલ્લા અધિકારીમાં આપવાનું છે। હા, સ્કૂલના સંચાલકોને અમે બહુ કીધું, એમને વિનમણીય કરી, અરજી કરી, બધું જ કર્યું, પણ એ લોકો અમને કોઈ જવાબ આપવા માગતા નથી। એ લોકોએ એમ જ કહે છે કે તમારાથી જે થાય પડું પાડી લો તમે, અને મીડિયાવાળાને બોલાવો તો મીડિયાવાળાને બોલાવો, એ અમારું કંઈ બગાડી શકશે નહીં। એ આ ટ્રસ્ટીઓ મહેશભાઈ અને બારોટ, એ બારોટ અમારા સ્કૂલના અંદર એક ડ્રાઈવરોના ટ્રાન્સપોર્ટેશનનું સંભાળે છે, પ્રકાશભાઈ બારોટ। તમારી માંગ નહીં સંતોષાય તો શું કરશો આગળ? અમે આગળ આંદોલન કરીશું, એનું આગળ બધી જે પ્રક્રિયા થતી છે એ કરીશું। કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ટોટલ 15 ડ્રાઈવરો છે અમારે।